તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર, હું આ ભાથીજીના ક્ષેત્રમાં આવ્યો છું અને ગાજરની ખેતી કરે છે. તો આપણે એને પૂછીએ કે તમે આ ગાજરની ખેતી કરી તો તમને કેટલો ભાવ મળે તો તમને પોહાય? ભાવ મળવો તો 300 350 ના ભાવ હોય તો પોહાય. તો હાલ તમારે કેટલો ભાવ હોય? હાલ તો 150 એટલા જ છે, 150 આજુબાજુ. તો 150 રૂપિયા તમને પોહાય? ગાજર તો જબરજસ્ત છે. ગાજર તો સદ જુઓ તમારું ગાજર ને અને બબે તો પલાવ થાય છે. બબે પલાવ થાય એમ? વીઘે 900 રૂપિયા પલાવના. વીઘે 900 રૂપિયા પલાવ. અને તમારા ટોટલ ખર્ચો તમે આ ગાજર વાયો એમાં કેટલો ખર્ચો પડે તમારો ટોટલ? ખર્ચો તો વીઘે 10-12 હજાર રૂપિયા થાય. વીઘે 10. અને તમે વેચો તો તમને કેટલો ભાવ મળે? ધારો કે 150 રૂપિયાનો ભાવ મળ્યો તો વીઘો તમારે કેટલા હજારનો થાય? વીઘો તો થાય 15,000 નો થાય, ઓછો થાય, એવું કઈ નથી નહીં. 20,000 નો થાય, સારા ભાવ મળે તો 30-35 નો થાય. અને લગભગ 200 રૂપિયાના ભાવ મળે તો વીઘો 50,000નો થાય ખરી? 50,000 200 ના ભાવ મળી થાય ના થાય એમ? તો તમે જોઈ શકો છો આ ભાથીજીની ગાજરની ખેતી છે. તમે જોઈ શકો છો આ કેટલા ગાજર ખોલીને મૂકેલા છે. હવે એમને માર્કેટમાં વેચવા જાય છે, પણ એનું કહેવું એવું છે કે માર્કેટની અંદર એને 250 થી 300 400 રૂપિયા બધી ભાવ મળે તો ખેડૂતને પોહાય. કારણ કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે, તેના કારણે એમને કોઈ પોસાય એવું નથી. એટલે તમે શું માંગ કરો છો કે તમારે કેવો ભાવ મળવો જોઈએ? 350 ના ભાવ મળે હા, તો જ ખેડૂતને પોહાય ગાજરા માટેનો. ના પોહાય એમ? આ ગાજરનું લોધર. અને જે તમને સામને આ જે દેખાય, જે આ કોથમી જેવું દેખાય, એ ગાજરનું લોધર છે. અને આ ગાજર ભરવા માટે આવી ગયા છે. તો આપણે આગળ જોઈએ. તમે જોઈ શકો છો આ ગાજર કેવા સારા છે, પણ એમને કહેવું એવું છે કે એમને યોગ્ય ભાવ નહીં મળતો. કારણ કે મજૂરી ખેડૂત કરે અને ભણના દીકરા વચ્ચે કમાઈ જાય બીજા. કારણ કે જો તમારા જોડે શું ભાવે ગાજર આવે છે અમને ખાલી કહેજો. કારણ કે એનું કારણ છે કે અમે તો અહીંયાથી લગભગ 150 રૂપિયે 20 કિલો ગાજર વેચીએ છીએ. 150 રૂપિયે કે 200 રૂપિયે કે 180 રૂપિયે. અને તમે ગાજર ખરીદો છો, તમને જે ભાવથી મળે છે તો તમને શું ભાવથી મળે છે અમને ખાલી કોમેન્ટ કરજો. અમને ખબર પડવા માગે કે અમારા જોડેથી આ કમાઈને કેટલા ભાવમાં આગળ વેચે છે, તો અમને પણ ખબર પડે કે શું ભાવથી અમારે પણ વેચવા. કારણ કે ખેડૂત મજૂરી ઘણી બધી કરે, બરોબર, પણ ભાવ ખેડૂતને યોગ્ય મળતો નહીં. તેના કારણે ખેડૂતને તકલીફ ઘણી બધી પડે છે. તો અમારું આ લોકોને એવું કહેવું છે કે અમને 350 400 રૂપિયાથી ભાવ મળે, 250નો ભાવ મળે તો એમને પોહાય. નથી બાકી આવનારા સમયની અંદર ભૂંડના બધા ભૂંડી હોય જ્યાં રાતના દાડા હોર રાખવી પડે, ખૂબ મજૂરી કરે. તમે જોઈ શકો છો આ બધા મજૂરો છે, બધા 300 વાળા, બરોબર, તો બધાને 300 રૂપિયા મજૂરી આપવી પડે. અને આ ભાઈએ ખેતી કરી હતી ભાઈ, તો આ ખેતી કરવામાં તમે કેટલી તકલીફ કરી? 3.5 મહિના મજૂરી કરે ત્યારે તો ગાજર પાકાય. અને આ બધા મજૂર છે. મજૂરના 250 રૂપિયા મજૂર. તમે આ નાની ઉંમરમાં ખેતી તો કરી, બરોબર, સફળતા ઘણી બધી મેળવી છે, પણ તમને યોગ્ય ભાવ મળે 350 400 રૂપિયા તો તમને પોવાય. હાલ કેટલાનો ભાવ છે તમારો? તો તમારો ખર્ચો ના નીકળે. તો મિત્રો, તમે જો ખેડૂતોને ખરેખર સપોર્ટ કરતા હોય તો વિડીયો આગળ મૂકજો. તેનાથી લોકોને ખબર પડે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળવો જોઈએ. 350 થી 400 રૂપિયા જો ભાવ મળે તો ખેડૂત ફરીથી ખેતી કરી શકે. અને તમે આ ગાજરની ખેતી તમે જોઈ શકો છો, અમને બહુ નુકસાન પડે છે 150 રૂપિયાની અંદર. કારણ કે 200 250 રૂપિયાનો ભાવ મળે તો ખેડૂતને પોસાય. શું કેવું તમારું? આ કટ્ટા ના 20 રૂપિયા તો 20 22 રૂપિયા કટ્ટા ના. અને આ કટ્ટુ જે કોથળો કહેવાય એ 20 22 રૂપિયાનો આવે. 22 રૂપિયા.